ફક્ત 10 મિનિટમાં જો કોઈ નાસ્તો બનાવવો હોય અને સાથે સાથે બધાને પસંદ પડે તેવો બનાવવો હોય તો તે માટે બેસ્ટ ઓપ્શન છે પૌવા બટેકા. હેલો એવરીવન, વેલકમ ટુ માય હોમ કિચન. આજે આપણે બનાવશું પૌવા બટેકા. પૌવા બટેકા એટલા ટેસ્ટી બને છે કે હર કોઈને પસંદ આવે છે અને સાથે સાથે સવારે સાંજે ગમે ત્યારે બનાવી શકાય છે. તો ચાલો જોઈ લઈએ તેની રેસીપી. તે માટે મેં અહીં 2 નંગ બટેકા, 2 નંગ ટમાટર, 2 નંગ ડુંગળી, 2-3 લીલા મરચાં લઈ અને તેને મેં બારીક સમારી લીધા છે. થોડા કોથમીરના પાન, મીઠા લીમડાના પાન, લીંબુ અને થોડી કિસમિસ લીધા છે. મેં અહીં 250 ગ્રામ પૌવા લીધા છે. આ પૌવા જાડા છે, એટલે કે પૌવા 2 પ્રકારના આવતા હોય છે, પાતળા અને જાડા. પાતળા પૌવા છે એ સામાન્ય રીતે તેમાંથી ચેવડો બનાવવામાં આવે છે અને પૌવા બટેકામાં જાડા પૌવા વપરાય છે. તેને પાણીથી 2 થી 3 વાર ધોઈ અને તેને પલાળવા મૂકી દઈએ. હવે ગેસ ઓન કરી એક પેન મૂકી દઈએ અને તેમાં 1 મોટો ચમચો ઓઇલ લઈ લઈએ. ઓઇલ ગરમ થાય એટલે તેમાં 1/2 ટીસ્પૂન રાઈ એડ કરી દઈએ. ત્યારબાદ 1/2 ટીસ્પૂન હિંગ એડ કરી દઈએ. હવે તેમાં મીઠા લીમડાના પાન એડ કરી દઈએ. ત્યારબાદ તેમાં સમારેલા મરચાં અને સમારેલા બટેકા એડ કરી દઈએ. જો તમે આમાં બીજા કોઈ શાકભાજી એડ કરવા માંગતા હો તો તેને આ સમયે એડ કરી શકાય, તો તેને પણ થોડા બારીક સમારી એડ કરી શકાય. હવે તેને મિક્સ કરી અને ધીમી આંચ પર સાતળવા માટે મૂકી દઈએ. આમાં પાણી બિલકુલ એડ નથી કરવાનું. તેમાં થોડું મીઠું એડ કરી દઈએ જેથી કરીને બટેકા સારી રીતે સંતળાઈ જાય. આ બટાકાને સાંતળવામાં 5 થી 7 મિનિટ જેટલો સમય લાગે છે. તો ગેસની ફ્લેમ લો કરી ઢાંકી અને તેને સાંતળવા મૂકી દઈએ. હવે પલાળેલા પૌવામાં 1/2 ટીસ્પૂન હળદર પાવડર, 1 સ્પૂન લાલ મરચું પાવડર અને મીઠું સ્વાદ મુજબ એડ કરી અને તેને મિક્સ કરી દઈએ. આ રીતે મિક્સ કરવાથી બધા પૌવામાં સારી રીતે મસાલો મિક્સ થઈ જાય છે અને સાથે સાથે તેનો ટેસ્ટ પણ સારો આવે છે. પણ જો તમે ઈચ્છો તો પાછળથી પણ એડ કરી શકો છો. હવે ચેક કરી લઈએ તો આ બટેકા સારી રીતે સંતળાઈ ગયા છે. તેને ફરી થોડું હલાવી લઈએ. તો બટાકાને ફરી આ રીતે થોડી હલાવી લઈએ. ત્યારબાદ હવે તેમાં બારીક સમારેલી ડુંગળી એડ કરી દઈએ. જો તમે કાંદો ના ખાતા હો તો તમે સ્કીપ કરી શકો છો. હવે તેને મિક્સ કરી અને સારી રીતે સાંતળી લઈએ અને 2 થી 3 મિનિટ ચડવા દઈએ. ત્યારબાદ તેમાં બારીક સમારેલ ટમાટર એડ કરી દઈએ અને તેને મિક્સ કરી અને તેને પણ ચડવા દઈએ. આ ટમાટરને બહુ વધારે બોઇલ નથી કરવાના, પણ સામાન્ય કૂક થાય એટલા ચડવા દેવાના છે. હવે તેમાં મસાલા એડ કરીએ. 1/2 ટીસ્પૂન હળદર પાવડર, 1 સ્પૂન લાલ મરચું પાવડર મિક્સ કરી દઈએ. મીઠું આપણે પહેલે એડ કરેલું છે એટલે અત્યારે હું એડ નથી કરતી. અને તેને થોડું હલાવી ટમાટર સોફ્ટ થાય ત્યારબાદ તેમાં પલાળેલા પૌવા, જેમાં મેં મસાલા પણ એડ કરી દીધા છે, તે તેમાં થોડા થોડા એડ કરી મિક્સ કરતા જઈએ. એક ભેગા એડ નહીં કરીએ. પહેલાં અડધા એડ કરશું અને તેને મિક્સ કરશું. ત્યારબાદ તેમાં બીજા એડ કરીને મિક્સ કરી દઈશું. તો હવે મેં બધા પૌવા એડ કરી દીધા છે અને તેને થોડા હળવે હાથે મિક્સ કરવાના છે. ત્યારબાદ તેમાં 1 ચમચી ખાંડ એડ કરીએ અને તેને મિક્સ કરીએ. લીંબુનો રસ પણ નીચોવી લઈએ અને તેને મિક્સ કરી લઈએ. લીંબુ અને ખાંડ ચોક્કસથી ઉમેરવા, તેનાથી બહુ જ ટેસ્ટી બને છે. હવે તેમાં કિસમિસ એડ કરીએ. કિસમિસ તમે તમારા હિસાબે ઓછી કે વધુ એડ કરી શકો અને બારીક સમારેલી કોથમીર એડ કરી દઈએ અને ફરી તેને હળવે હાથે મિક્સ કરી લઈએ. તો તૈયાર છે પૌવા બટેકા. તેને પ્લેટમાં લઈ અને ફરી થોડી કિસમિસ મૂકી અને સમારેલી કોથમીર મૂકી તેને ગાર્નિશ કરીએ. પૌવા બટેકા ખૂબ જ ઝડપથી બની જાય છે અને બધાને પસંદ પડે તેવા બને છે. પૌવા બટેકાની આ રેસીપી તમને કેવી લાગી મને કોમેન્ટ કરજો. આવા જ નવા વિડીયો જોવા માટે રશ્મિ પોમલ કિચનને યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરજો, ફેસબુકમાં ફોલો કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ટેક કેર એન્ડ બાય બાય.